પોરબંદર શહેરમાં ધોળા દિવસે ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં એક બંધ મકાનમાં 3 મહિલાઓ ચોરી કરી રહી હતી. ત્યારે બાજુમાં જ રહેતા મકાન માલિક સહિતના સ્થાનિકોએ આ મહિલાઓને રંગે હાથ ઝડપી લઈ અને પોલીસને હવાલે કરી હતી. પોરબંદરના ચાયા ચોકી વિસ્તારમાં આવેલ ભારતીય વિદ્યાલયની સામેની ગલીમાં આ ઘટના બની છે. ઘટના જાણે એમ છે કે 3 જેટલી મહિલાઓ ચોરીના ઈરાદે આ ગલીમાં ઘૂસી હતી અને તેને નિશાન બનાવ્યું હતું એક બંધ મકાનને. આ મકાનમાં એક મહિલા અંદર ઘૂસી ગઈ હતી અને અન્ય મહિલાઓ તેની રખેવાળી કરતી હતી. ત્યારે મહિલાઓએ ધીમે ધીમે ચોરીની શરૂઆત કરી હતી અને મકાનમાં રહેલો જૂનો સામાન તથા ભંગારની ચીજવસ્તુઓની ચોરી કરી હતી. પરંતુ આ મકાન માલિક અને ત્યાં બાજુમાં જ રહેતા ડૉક્ટર રાજેન્દ્ર મકવાણાએ આ બનાવની જાણ થતાં તેણે સ્થાનિકો સાથે મળી ચોરી કરી રહેલી આ મહિલાઓને રંગે હાથે ઝડપી લીધી હતી અને પોલીસને હવાલે કરી દીધી હતી. ડૉક્ટર રાજેન્દ્ર જીવરાજભાઈ મકવાણા, રહેવાસી નર્મદા ભવન આઈ સોસાયટી ભારતીય વિદ્યાલયની સામે. આજ રોજ બપોરે અમે અત્યારે જમતા હતા ત્યારે અવાજ આવ્યો અને આજુબાજુથી અમને અવાજ થવા માંડ્યો એટલે અમે બહાર નીકળ્યા. તો અમારા જે છેલ્લો રૂમ છે એમાં અમારો ભંગાર ને આખો કોથરા ને બધું પડ્યું હતું. એ આજે બધું ચોરી કરવા માંડ્યા, 4 બહેનો અને છોકરો લઈને. અમુક અહીંયા અમે પકડ્યા ને અમુક એક બેનને અંદરથી બહાર કાઢી. એટલે ખોટું બોલતા હતા, ખીજા કપડાવ્યા, પોલીસની ધમકી આપી. ત્યારે પેલું કે ભાઈ તો અંદર છે એટલે એ બાઈને પછી બહાર કાઢી અને એ પોલીસ આવી અને આ બધો સામાન ને અહીંયા જ છે અને પોલીસ સ્ટેશન એ લોકોને લઈ ગયા. અમે ફોન 112 ને કર્યો હતો અને એ પોલીસ શું વસ્તુ ચોરાણી છે? અમારો ભંગાર, લોખંડનો બધો સામાન જે ભંગાર હોય ને એ બધો અમારો જોડાનો. અમારો જૂનો સામાન આમાં છેલ્લે અમે રાખ્યો હતો, એ બધું સાફ થઈ ગયું એમાંથી. પોરબંદરમાં ચોપાટી પર રહેતા કેટલાક લોકો અને કલી પુલ નજીક રહેતા કેટલાક શખ્સો આ પ્રકારનો ચોરીનો ગોરખ ધંધો કરી રહ્યા હોવાની ચર્ચાઓ જાગી રહી છે. ત્યારે પોલીસે આવા ચોર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.